પધારો એ તમે પીગલ ગાંઠના સુબા એ માર મોલે પધારો
કરીને જય શ્રી કૃષ્ણ વેવાણ. કન્યાની માને પણ જય જય કરીને જય શ્રી કૃષ્ણ. વેવાણ હા, આ બેન કોણ છે? આ અમારી ભાણીબા છે. ભાણીબા છે? હા, એ તમને પણ જય જય કરીને જય શ્રી કૃષ્ણ. જડીબા નામ છે. એ મેં તો લીધી રે કંકાવટી હાથમાં, એ વિનલ બાલા રે લાડલો પોખવા. જોશી
ચંદ્ર ચકોરી રામ સિયા રામ જય જય રામ રામ સિયા રામ જય જય રામ રામ સિયા રામ જય જય રામ રામ સિયા રામ જય જય રામ. રામદેવજી મહારાજની જીવન લીલાના માધ્યમથી પ્રસંગ અત્યારે બેનબા સગુણાના લગ્નના પ્રસંગ સુધી પહોંચ્યા છીએ. ત્યારે બીજી વાત કે વિશેષ અહીં બહેનો માતાઓની હાજરી છે અને અહીંથી એક દીકરી પાત્રની જ્યારે વાત આવે ત્યારે અમે ચોક્કસ કહીએ છીએ કે લગ્નના પ્રસંગને આપણે ત્યાં મંગલ પ્રસંગ કહેવામાં આવ્યો છે. બરાબર છે, કારણ જે આંગણાની માલિકો 18 વર્ષ પછી 20 વર્ષ પછી રૂડો અવસર આવે એને મંગલ પ્રસંગ કહી શકાય, એને હરખના ટાણા કહી શકાય. પણ એક બાજુથી બેનો માતાઓને ખ્યાલ હોય કે એક બાજુથી આ લગ્નના પ્રસંગને આપણે ત્યાં થોડો કરુણ પ્રસંગ કહેવામાં આવ્યો છે. અને કરુણ એટલા માટે દીકરી પક્ષ માટે થઈ અને લગ્નના પ્રસંગને આપણે ત્યાં થોડો કરુણ પ્રસંગ કીધો છે. અને કરુણ એટલા માટે થઈ કે આખા લગ્નના પ્રસંગને સાંભળી લેતા એમાં છેલ્લે વિદાયની જ્યારે વેળા આવે 18 વર્ષ સુધી જે આંગણાની માલિકો રમીને જે દીકરી મોટી થઈ હોય, 20 વર્ષ સુધી જે આંગણાની માલિકો રમીને જે દીકરી મોટી થઈ હોય એને 18 વર્ષની માયા લાગી હોય, 20 વર્ષની મમતા લાગી હોય કે મારો પરિવાર, મારું ઘર, મારું ગામ, મારું આંગણું, મારો બાપ, આ તમામે તમામ માયા, આ તમામે તમામ મમતા એક ક્ષણવારની માલિકો હરપ જેમ કાહળી ઉતારે એમ તમામ માયા મમતા મૂકી દે. એ પાત્ર એટલે દીકરીનું પાત્ર આપણે ત્યાં કહેવામાં આવ્યું છે. અને માય જે દુઃખને ઊન તમે કદી ન સમજી શકીએ, જે વેદનાને ઊન તમે કદી ન વાંચી શકીએ, વેદના કહેતા એ દુઃખ કહેતા કે કઈ દીકરી એવી હોઈ શકે, કઈ બેન એવી હોઈ શકે જેના રૂડા મંડપ રોપાણા હોય, જેને હાથ રૂડી મહેંદી મુકાણી હોય, જેને અંગે પીઠી ચોળાણી હોય, જેને પંડે રૂડું પારકું પાનેતર ઓઢાડ્યું હોય, અને માંડવાની માલિકોર જેના મંગલિયા વર્તાતા હોય, જેના ચોરીના ફેરા ભરાતા હોય, એવે વખતે જવતલનું ટાણું આવે તો કઈ એવી દીકરી હોય, કઈ એવી બેન હોય કે જેને જવતલનો હોમનારો માડીનો જાયો બાંધવ ન હોય. આ કુણા કાળજાની વેદનાને હું તમે કેમ વાંચી શકીએ?